ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું મેગા ક્યુ કોમ્પ્લેક્સમાં સન્માન અને 2024-25 જ્ઞાનદીપ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું 7મી જાન્યુઆરી 2025ના રોજ શ્રી ક્ષેત્ર ધર્મસ્થળના નવા ઉદ્ઘાટિત મેગા ક્યુ કોમ્પ્લેક્સમાં સન્માન કરવામાં આવ્યું. તેમની મુલાકાત દરમિયાન તેમણે 2024-25 જ્ઞાનદીપ કાર્યક્રમનું પણ ઉદ્ઘાટન કર્યું, જે પ્રદેશમાં મહત્વપૂર્ણ ઘટના છે. મેગા ક્યુ કોમ્પ્લેક્સ શ્રી સાનિધ્ય નામનો ધર્મસ્થળા મંદિરે મુલાકાત લેતા ભક્તો માટે રાહ જોવાની અનુભૂતિને વધારવા માટે ડિઝાઇન કરાયેલ અદ્યતન સુવિધા છે. કોમ્પ્લેક્સ 2,75,177 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે, જેમાં 16 એર કન્ડિશન્ડ હોલ્સ છે અને દરેકમાં 600-800 ભક્તો સમાવી શકે છે. કોમ્પ્લેક્સની કુલ ક્ષમતા 10,000 થી 12,000 ભક્તો માટે સુધીનું છે. નવી સુવિધા જૂની ક્યુ સિસ્ટમને બદલે છે, જે શ્રદ્ધાળુઓ માટે વધુ સુવિધા, આરામ અને સુરક્ષા પ્રદાન કરે છે. જેમાં ક્યુ મેનેજમેન્ટ સિસ્ટમ છે, જે AI દ્વારા સંચાલિત છે, જે ભક્તોના પ્રવાહના આધારે હોલ્સને ગતિશીલ રીતે ફાળવે છે, જે કાર્યક્ષમ અને સમયસર દર્શન પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે. કોમ્પ્લેક્સમાં 160 AI સંચાલિત કેમેરા, 263 સ્પીકર્સ અને 54 એમ્પ્લીફાયર સાથે જીવંત જાહેરાતો અને આપત્તિ સુધારાઓ માટે સજ્જ છે. ધર્મસ્થળાની ટકાઉપણાની પ્રતિબદ્ધતા સાથે સંકળાયેલા કોમ્પ્લેક્સમાં 650 કિલોવોટના સોલાર પેનલ્સ છે, જે નવીનીકરણ ઉર્જા પેદા કરે છે, અને અદ્યતન બિલ્ડિંગ્સ મેનેજમેન્ટ સિસ્ટમ છે, જે વીજળી અને પાણીના ઉપયોગને ઓપ્ટિમાઇઝ કરે છે. ઉપરાષ્ટ્રપતિ ધનખડ દ્વારા શરૂ કરાયેલ 2024-25 જ્ઞાનદીપ કાર્યક્રમનો ઉદ્દેશ્ય શૈક્ષણિક પહેલોને પ્રોત્સાહન આપવો અને પ્રદેશમાં શીખવાની તકોને વધારવાનો છે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગુણવત્તાવાળી શિક્ષણ પ્રદાન કરવો અને વિદ્યાર્થીઓ તથા શિક્ષકોમાં સતત શીખવાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવો છે. ઉદ્ઘાટન દરમિયાન ઉપરાષ્ટ્રપતિ ધનખડે રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો અને વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક લક્ષ્યોને સમર્પણ અને ધીરજ સાથે અનુસરવા પ્રોત્સાહિત કર્યા, અને તેમણે આધુનિક શિક્ષણમાં ટેકનોલોજીની ભૂમિકા અને શીખવાની અનુભૂતિને વધારવા માટે ડિજિટલ સાધનોને સંકલિત કરવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની ધર્મસ્થળાની મુલાકાત પ્રદેશ માટે મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. મેગા ક્યુ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન અને જ્ઞાનદીપ કાર્યક્રમનો પ્રારંભ ભક્તો અને વિદ્યાર્થીઓ માટે નોંધપાત્ર લાભો લાવવાની અપેક્ષા છે. આ પહેલો ધર્મસ્થળા વહીવટની માળખાકીય સુધારાઓ અને શિક્ષણને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, જેનાથી પ્રદેશના સર્વાંગી વિકાસમાં યોગદાન મળશે.